બનાવવાના છીએ મિની ઉત્તપમ હીર અને પ્રહાન માટે. તો એના માટે જો ઢોસાનું ખીરું લઈ લીધું છે આપણે, તો એને આપણે પેન ઉપર નાખી દઈશું નાના નાના, કેમ કે આપણે મિની બનાવીએ છીએ એટલે થોડી નાની સાઈઝ રાખીશું. બધા નાખી શકો. હું અહીંયા કાંદા, કેપ્સિકમ અને ટમેટાને એકદમ પતલી પતલી સ્લાઈસ લેવાની છે. જો આ ટમેટાની જો એકદમ પતલી, તો જેટલા પતલા હશે એટલા વધારે સરસ ચડી જશે અને બાળકોને વાંધો નહીં આવે ખાવામાં. બધા વેજીસ નાખી દીધા છે. હવે આપણે એના ઉપર નાખીશું ચાટ મસાલો. થોડું ચટપટું. આના ઉપર નાખીશું ધાણા. તમે આના ઉપર ચીઝ પણ નાખી શકો. તો જો ફાઇનલી મિની ઉત્તપમ રેડી છે. સર્વ કર્યા છે. નહીં તો તમે કોકોનટ ચટણી કે ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો. તો તમે પણ બનાવો આ મિની ઉત્તપમ તમારા બાળકો માટે અને આવી જાઓ મિની ઉત્તપમ ખાવા માટે.